ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં નાના સીમાંત ખેડૂતો ખેતી કામ કરીને પરિવારનું ભરણ પોષણ કરે છે। મુખ્યત્વે ચોમાસુ આધારિત ખેતી પર આ વિસ્તારના ખેડૂતો નભે છે। ત્યારે હાલમાં ખેડૂતો રોપણી વાવણી કામમાં જોતરાઈ ગયા છે, પરંતુ પૂરક ખાતર તરીકે ઉપયોગમાં લેવાતા યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે। વહેલી સવારથી મોડી સાંજ સુધી સહકારી મંડળીઓના દરવાજે યુરિયા ખાતર લેવા માટે લાંબી કતારો જોવા મળે છે, જેમાં ખેડૂતો ભૂખ્યા તરસ્યા યુરિયા માટે લાઇનમાં ઊભા રહે છે, પરંતુ નંબર આવતા યુરિયા ખાતર પૂરું થઈ જાય છે, જેથી ખેડૂતો નિરાશા થઈ પાછા બીજા દિવસ માટે પરત ફરે છે। તો બીજી તરફ યુરિયા ખાતરની ખરીદી સાથે નેનો યુરિયા ફરજિયાત આપવામાં આવે છે, એ બંધ કરવા તેમજ ખેડૂતોના પડ્યા પર પાટું હોય તેમ ગતરોજ સરકાર દ્વારા NPK ખાતરની એક બેગમાં 130 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, એ પાછો ખેંચવામાં માંગણી કરવામાં આવી હતી। ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે કે ખેડૂતોની આવક ડબલ કરવાના બદલે દેવું ડબલ થઈ રહ્યું છે, તે ચિંતાજનક બાબત છે। આજરોજ અત્યારે અમે અહીંયા આવેદનપત્ર આપવા માટે જે ખેડૂતોને અનેક એવા જે પ્રશ્નો છે, જેવા કે અત્યારે જે યુરિયા ખાતરની જે ઘટ છે, અમારે અનુસૂચિત 5 અને 6 ની અંદર આવતા અમારા જે ગામડાઓ છે, નાના સીમાંત ખેડૂતો છે, તો એમના માટે અમે અત્યારે ઘણા દિવસથી જોઈ રહ્યા છીએ। અત્યારે રોપણીની ફૂલ સિઝન ચાલે છે, ચાલે છે, છતાં અત્યારે ખાતર મળતું નથી અને ખાતર જાય છે ક્યાં? અત્યારે આપણે જોઈએ તો દરેક દુકાનો પર કે પછી મંડળીની અંદર જે જોઈએ છે તો લાંબી કતારો લાગેલી છે। તો દર વખતે જ્યારે અમે ખાતર લેવા માટે જઈએ છીએ તો અમને ટાઈમ આપવામાં આવે છે કે 1 દિવસ 2 દિવસ આમ કરીને ઘણા દિવસો નીકળી જાય, છતાં પણ અત્યાર સુધી કોઈ ખાતર આવ્યું નથી અને અત્યારે ફૂલ રોપણીની સિઝન ચાલે છે। તો હવે પછી અમારે શું કરવું? સરકારશ્રી ખેડૂતો માટે કંઈક મોટો વિચારે તો ખેડૂતો માટેની અનેક જે યોજનાઓ અને એવી બધી સરકાર મોટી જે બાંગો ફૂંકે છે, ત્યારે જે મૂળ પાયાની જે જરૂર છે ખાતર, તો એ ખાતર માટે જો આવી લાઈન લાગતી હોય તો અમારે સરકાર પાસે શું અપેક્ષા રાખવી? પડ્યા પર બાટું અને દજ્જા ઉપર ડામ, 12 સાંધેને ટેર તૂટે એવી ખેડૂતની પરિસ્થિતિ। ઉપરથી આ ખાતરનો ભાવ વધારો, ખાસ કરીને ગત રોજ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશિયમ ખાતરમાં 130 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। સરકારશ્રી એમ કહે છે કે 2022માં ખેડૂતોની આવક ડબલ થઈ। મારે સરકારશ્રીને આજે આ જાહેર માધ્યમથી કહેવું છે કે ખેડૂતોની આવક ડબલ નથી થઈ, પણ ખેડૂતોના દેવા ડબલ થઈ ગયા છે। અને ખાસ કરીને આ શિડ્યુલ 5નો વિસ્તાર છે, અનુસૂચિત 5માં સમાવેશ વિસ્તાર, ટ્રાઇબલ વિસ્તાર છે, નાના ખેડૂતો છે, અને ખાસ કરીને વરસાદી ખેતી પર આધારિત પર નફતા ખેડૂતો છે। એવા સમયે જ્યારે પાયાનું ખાતર તો ખેડૂતોએ નાખી દીધું છે, પરંતુ પૂરક ખાતર તરીકે જે નાઇટ્રોજન યુક્ત ખાતરની જરૂર પડે છે, યુરિયા ખાતરની આજે છેલ્લા 1 મહિનાથી અછત વર્તાય છે। સમગ્ર દક્ષિણ ગુજરાતની સહકારી મંડળીઓમાં યુરિયા ખાતરની મોજૂદગી નથી, અને એવા સમયે ખેડૂતોનો પાક આ નાઇટ્રોજન યુક્ત ખાતર વગર મુંજરાઈ રહ્યો છે। એવા સમયે અમે આપના માધ્યમથી સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે જેમ બને તેમ વહેલામાં વહેલી તકે નાઇટ્રોજન યુક્ત યુરિયા ખાતર સહકારી મંડળીમાં પહોંચતી કરે, અને આમ કરવામાં જો નિષ્ફળ જશે સરકારશ્રી, તો અમે ઘડી ઇન્ડિયા માર્ગે ઝડપથી આંદોલન આપીશું। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, ઉમરપાડા।